સુધી તપ કર્યું ભોળાનાથનું, અને પછી ભોળાનાથ પ્રસન્ન થયા નહીં. મારે તો ખેર માટીની ખોટ છે, ભગવાન મારે ઘેરે કોઈ સંતાન દે. એમાં ઓલો કસાઈ નીકળ્યા, લૂંટારાઓ નીકળ્યા અને બોકડો કાપીને ચડાવ્યું. અને ભોળાનાથને કીધું મારે સંતાન નથી. ભોળાનાથ તરત પ્રસન્ન થયા ને કીધું જાત નથી યાર આપ્યા. ઓલો વિચાર કરે કે 12 મહિના થયા બેઠો છું, મને એક નથી દેતો, આને 4 દીધા તરત ને તરત વગર મહેનતે. તો ભોળાનાથમાં જ ખીજાવા માંડ્યા. અટાણ સુધી મારા સામે ન જોયું કે આને તરત પ્રસન્ન થયા છે, આને 4 દઈ દીધા. તો કે જા મંદિર પાછળ પોદળો પડ્યો ફૂંકાઈ ગયેલો, એને ઊંચો કરીને જો. મંદિર પાછળ જઈને પોદળો જોયો ને તો અંદર ઓલા કીડા ખદબદતા હતા છાણના. પાછું આવ્યું કે એમાં તો કીડા છે, તો કે એમાંથી 4 દીધા. તારે ત્યાં દીકરો દઉં પણ વર્ષ 12 મહિના થયા, હજી કોઈ સારો જીવ આવે તો તારે ત્યાં મોકલું. એટલે આપણે સારું કરીને જાઉં ને તો આપણને ઘડીકમાં એવી જગ્યા મળે નહીં, ત્યાં સુધી આપણને અહીંથી લે નહીં. તો 6 મહિના ખાટલે રહીએ ને તો માનવાનું હજી સામે જગ્યા નથી થઈ. અને કોઈ સારો માણસ મરી જાય ને તો આપણે શું કહીએ છીએ કે અહીંયા જરૂર છે એની ન્યાય જરૂર છે. આની પાછળ ખોટું નથી, આ તત્વજ્ઞાન છે. અને જો જલ્દી લઈ ગયા ને તો એમ માનવાનું કે હજી એને બીજે મોકલવાની જરૂર છે. અને બીજે સારી જગ્યાએ ખરાબ જગ્યા હોય તો ત્યાં સારા માણસ મોકલે. શું કરવા કે એ ખરાબ થયેલો સમાજ છે એને પાછો ઉભો કરવાનો. માણસને ખરાબ વિચાર, ખરાબ સંગત અને ખરાબ રીત રિવાજ પ્રમાણે જયારે એમાં જાય ત્યારે એ માણસ બગડતો હોય. નહીતર હરિણાકંસને ત્યાં રાણીમાં કરમ દૂથ્યું. આપણે ગામડામાં કહેવાય છે હરિણાકંસને ત્યાં પ્રહલાદ થયો કેમ? જ્યારે હરિણાકંસની પત્ની ગર્ભવતી હતી ત્યારે એ પોતે તપ કરવા ગઈ અને આ ઋષિના આશ્રમમાં ગઈ અને ત્યાં આશ્રમના સાનિધ્યમાં એ ગર્ભવતી સમય પસાર કર્યો. અને ધ્રુવ પ્રહલાદનો જન્મ ત્યાં થયો. એટલે ગર્ભથી એને શાસ્ત્રોક્ત સંસ્કાર હતા. અટાણ નહીં જોતા આપણે છોકરા વાંદરા આનાથી કંટાળી જાય એવા છોકરા છે નથી. સવારમાં ઉઠે ત્યાંથી હારા ભવાયા જોવે, બોલો એની માં જોવે એટલે છોકરા અંદર તૈયાર જ થાય. હા, નહીતર જીજાબાઈ કે ને પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. શિવાજી ને કે છે, હાલરડામાં કે છે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. જેને રામાયણ સાંભળી હોય ને એના બાળકો સંસ્કારી થાય. બાકી તો જે સિરિયલો અને ફિલ્મો જોઈ હોય. હા, એક તો હમણાં બનેલો બીનો 5 વર્ષ પહેલા એક છોકરાને 7 નિશાળમાંથી રજા દીધી. બોલો, જ્યાં દાખલ કરે ને ત્યાં 60 છોકરા હોય ને તો એકલો રહે રૂમ ની અંદર, બાકી બધા 59 ને બારા કાઢે. એવો નડે બધા, મારી મારીને તોફાન કરીને પેલા નિશાળ વાળા મૂકવા આવે, બેન આ તમારો છોકરો હાથવો. એટલે 7મી સ્કૂલમાં ગયા ત્યારે ઓલા પ્રિન્સિપાલે બોલાય, બેન તમે આ છોકરો ગર્ભમાં હતો ત્યારે શું કરતા હતા? તો કે ડોક્ટરે કીધું હતું બેન તમારે કોઈ કામ કરવાનું નહીં, આરામ કરવા. એટલે હું મારી બાન ત્યાં ગઈ હતી, મારી બા મને કઈ કામ કરવા દે નહીં. એટલે આખો દી નવરી હોઉં એટલે ટીવીમાં શોલે ફિલ્મ જોયા કરે. ધીમે 3 મહિના સુધી શોલે જોયું. હવે એ શોલે જેવો થાય કે ન થાય? ગબ્બરસિંહ જેવા 50 ગાવ પે અમારા નામ સુને એવો કોઈ ખડા નહીં રહેતા. તો આ પછી 50 વિદ્યાર્થીઓ એ ઉભા રહે. એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે ડોશિયું કહેતી ગામમાં ભવાયા આવ્યા ને તો વહુ જાતી નહીં. આની પાછળનો હેતુ આ હતો, નહીં તો ડાગલા જેવો થાય. જ્યારે જ્યારે અંદરથી સંસ્કારો ના આવે ત્યાં સુધી બાળક પોતાના જીવનમાં પણ સુખી થઈ શકતું નથી. આપણા સંસ્કારો ગર્ભથી આવેલા છે અને સાથે સાથે ગયા જન્મના સંસ્કારો પણ આપણી અંદર પડેલા છે. 7 જન્મોના જ્યારે સંસ્કાર અંદર આવે, પુણ્ય આવે, ત્યારે જીવ કથામાં સાંભળી શકે. ત્યાં સુધી એને એ દેખાતું જ નથી, હૂતતું જ નથી. આપણા કરતા 10 ગણા બહાર બેઠા છે, નહીં બેઠા? નવરા જ છે આપણે. કઈ એટલા જ થોડા નિવૃત્ત છીએ? એટલા જ નિવૃત્ત નથી. નિવૃત્ત ઘણા બધા છે ઉંમરલાયક, પણ એને હજી પુણ્ય ભેગું થયું નથી. અને 7 જન્મનું પુણ્ય થાય
ત્યારે થાય, અને 14 જન્મનું પુણ્ય થાય ત્યારે પ્રભુ આપણી સામે આવે. અને એને પછી ઓળખવા માટે આપણે ગુરુની જરૂર. ગુરુ ગોવિંદ દોનું ખડા, કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતા. ગોવિંદને ઓળખવું પણ એ ગુરુની જરૂર પડે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મેલાય ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચો ચારો વેદ. આપણને અક્ષર જ્ઞાન હોય પણ એનો ભેદ આપણને સમજાતો નથી. એ ભેદ માટે પણ ગુરુની જરૂર પડે. અને એટલે જ અહીં કીધું કે મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા, ભગવાન કે પ્રમાણે નથી ચાલતા, તે મનુષ્યોને નષ્ટ થયેલા સમજવા જોઈએ. માણા છે પણ માણાનું મોરું છે, એનું જીવન માણસનું નથી. અને તાત્પર્ય એ છે કે તે મનુષ્ય જન્મ મરણના ચક્કરમાં જ પડ્યા રહે છે. મનુષ્ય જીવનમાં અંતકાળ સુધી મુક્તિની સંભાવના રહે, અંતકાળ સુધી મુક્તિ મળે, સંભાવના રહે. અંતકાલે મામેવ સ્મરણ, ભગવાને આમાં કીધું છે અંતકાળે તું મારું સ્મરણ કર. હકીકતમાં ભગવાનનું સ્મરણ કરવું ને અઘરું થયું. અરે દરદ એવું હોય માળીને હોય બાપા થાય, પણ રામ નામ લેવાય મરતી વખતે. અંતકાળે મામેવ સ્મરણ, તો એના બે અર્થ તત્વજ્ઞાનમાં બતાવ્યા છે. અંતકાલે મામેવ સ્મરણ, સંસ્કૃત શબ્દ એવો છે અંતકાળે તું મારું સ્મરણ કર, અને બીજો અર્થ છે અંતકાળે હું તારું સ્મરણ કરું. હવે આ બે શબ્દને સમજવા. કબીર સાહેબે લખ્યું કે તેણે મને જે ચાદર દીધી હતી જીવન રૂપી, એ ચાદર મેં વગર ડાઘ લાગે તને પાછી આપું. એનો મતલબ શું થયો છે કે આ દેહ મેં જન્મ લીધા પછી તે મને જેવો આપ્યો તો એવો મેં ઉજળો કરીને તને આપ્યો. એનો મતલબ શું થયો? મેં કોઈ એવા પાપ કર્યા નથી. આ પણ મહત્વનું છે. તો આપણને જે જીવન મળ્યું છે ભગવાને આપ્યું, તો આખી જિંદગી એ હારામાં હારું જીવે અને પરોપકાર કરતો રહે, તો એને ક્યારેય છેલ્લે નામ આવે કે ન આવે, ભગવાન એના હથેળીમાં રાખે. અંતકાલે મામેવ સ્મરણ. બેટા તું આવીને ત્યારે હું તારી રાહ જોઈશ. છોકરો અમેરિકા ભણવા ગયો હોય અને બાપાના રૂપિયા 40-50 લાખ રૂપિયા બગાડીને ત્યાં દારૂ પીને રેખડા કરે, તો 5 વર્ષના વિઝા લઈને ગયો ને, બાપો કઈ કરી શકે નહીં. બેટા તને 5 વર્ષના વિઝા છે, પછી પાછો આય, જો તારો વારો કાઢો. તો બાપો પોતાની મિલકતમાંથી બરખાસ્ત કરે. તા ઉપરવાળો બાપો આપણને 60-70 વર્ષ લઈને અહીં મોકલા, અને પછી આપણે કઈ કરીએ નહીં અને સંસાર બગાડીએ, તો ભગવાન કે બેટા પાછો આય, પછી તને હું જો જનાવરમાં નાખું. 2 હતા પગ અને 2 બોનસમાં આપે અને 4 પગારો કરે. એટલે એ ભગવાનના હાથમાં છે કે આપણે જે કર્મ કરીએ છીએ એમાંથી ભગવાન એનો હિસાબ આપણો પાકો રાખે. ભગવાન 5મા અધ્યાયમાં કે ભગવદ્ ગીતામાં, હું કઈ કરતો નથી, જે છે એ બધું તારા હાથમાં છે. જે કરવાનું છે, સુખ લેવું, દુઃખ લેવું, સત્કર્મ કરવું, મુક્તિ મેળવવી, ભક્તિ કરવી, એ તારા હાથમાં છે. હું કઈ કરતો નથી. હા, ભગવાન હાંચવી રાખે આપણા કરેલા કર્મ. એક હિસાબ એવો રાખે ને, બાકીનું તો આપણે જે કર્યું છે ને, હરામખોરી કરીને રૂપિયા પેદા કર્યા છે ને, તો રૂપિયા વપરાઈ જાય પણ પાપ ભેગું આવશે. અને પછી છોકરા જલસા કરશે ને, વાહેથી કહે બાપા લીલી વાડી મેં લઈને ગયા, પણ પોતે કોરો ધાકોડ ગયું. અને એટલે કીધું ગીતાના 8મા અધ્યાયના 5મા શ્લોકમાં, આથી જે મનુષ્યો વર્તમાનમાં ભગવાનના મતનું અનુસરણ નથી કરતા, તેઓ પણ ભવિષ્યમાં સત્સંગ વગેરેના પ્રભાવથી ભગવાનના મતનું અનુસરણ કરી શકે છે. સત્સંગથી એને ખ્યાલ આવે, ધીરે ધીરે આવે, એકદમ બદલાતો કોઈ નથી. વાલીઓ ભીલ કઈ એવો કઈ બીબામાં નાખ્યો નતો, કારણ કે વાલીઓ ભીલ નાખ્યો નીકળો. હા, વાલ્મીકી ઋષિ નીકળો ના. આપણે નથી ગામડામાં પેલા આવતા પેલા ભઠ્ઠી ઓગાળીને નથી, પિત્તળ ને તાંબુ ને ઓગાળીને કરતા, પછી બીબુ હોય
એમાં પછી તમે કહો કે અંબામાનો ફોટો, અંબામાની મૂર્તિ બનાવી દો તો બીબુ એવું કાઢે પછી ઓગાળીને એમાં રસ નાખે, એટલે પાછું અંબાજીની મૂર્તિ નીકળે, ચામુંડાની નીકળે, પછી કૃષ્ણની નીકળે, આવી મૂર્તિઓ નીકળે. આમાં એવું નથી હો, આમાં તો તપ